સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા સરસ હશો. તો ભાઈ ડસ્કીની કન્ડિશન બહુ ખરાબ છે, બિચારા બચ્ચાની કન્ડિશન. એને ઇન્ફેક્શનના લીધે બહુ એને પરું નીકળતું છે, પસ નીકળ્યા કરતું છે. તો આખી રાત એરીએ ચિલ્લાયેલી છે, આખી રાત એમ ચિલ્લમ ચિલ્લી કરેલી છે. કન્ડિશન એની એટલી ટાઈટ થઈ ગયેલી છે. અફઝલ બી બિચારા અપસેટ છે કે પછી શું કરી શકીએ આપણે. અમે લોકો દવા એવું તો બધું કરતા જ છે. આયત થોડીક અપસેટ છે કે આપણે તો દવા કરી શકીએ, જે થવાનું છે તે ઉપરવાળા એને શિફા આપે, એને ઈલાજ તો અમે કરતા જ છે. પણ શિફા આપવાનું કામ તલ્લાપાકનું છે. તલ્લાપાક એની સેહતમંદ રાખે, એની લાંબી ઉંમર રાખે. ભાઈ ટચકૂટ એની લાંબી. તો ભાઈ સાહેબ યાસ્મીન દીદી આવી ગયા છે, તો મેં એમના સાથે નીકળી ગયેલી છું ડસ્કી માટે બેગ લેવા માટે. કેમ કે ભાઈ ડસ્કીને હોસ્પિટલ લઈને જઈએ તો હાથમાં બહુ પંજા મારે છે, તો ભાઈ બહુ ખરાબ હાલત કરી નાખતી છે. તો વિચાર્યું કે લાવ પહેલાં એના માટે બેગ લઈ આવું. પણ આ અંકલ તો એટલો ખતરનાક ભાવ બોલતા હતા કે મારા બજેટની બહારની વાત હતી. પછી મેં એને યાસ્મીન દીદી બીજું કામ પતાવવા નીકળી ગયા. અહીંયાથી કામ ખતમ થઈ ગયું. પછી ભાઈ મેં પહોંચી ઘરે, કેમ કે બહુ થાકી ગઈ હતી. પછી મેં બનાવી એકદમ મસ્ત કડક ચા, ને મેં ચા પીવા બેસી ગઈ. ચા પીતા પીતા મેં આજે વિચાર્યું કે નવા કપનું ઉદ્ઘાટન કરું, નહીં તો પછી મારા પેટમાં દુખાવો થશે. તો આજે નવા કપનું ઉદ્ઘાટન બી કરી નાખ્યું. પછી સાંજનો ટાઈમ થઈ ગયો, હું ખાવાનું બનાવી રહેલી હતી. ને આયતને આજે મેં કામ આપેલું હતું કે તારે ડસ્કીનું ખાવાનું શિફ્ટ કરવાનું છે, કેમ કે જ્યારથી લાવ્યા ત્યારથી નાખેલું નહીં હતું એના ડબ્બામાં ખાવાનું. તો આજે આયત બેસી ગઈ, પણ મારી છોકરી કામ કરે તો નુકસાન નહીં કરે એવું થાય જ નહીં. હવે તમારા સાથે